નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24 હવે વિશ્વ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે 5,86,00,000ના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ગુલદસ્તું આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ 5,86,00,000ના ખર્ચે તૈયાર કરવામાં આવશે। વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર 18,176 ચોરસ કિલોમીટર છે। રાજ્ય સરકાર તરફથી નિગમને નવીન વર્કશોપ માટે ગોધરા એસટી વિભાગના બારિયા મુકામે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળું તેમજ ઉત્તમ સુવિધાયુક્ત વર્કશોપ બનાવવામાં આવશે। આ પ્રસંગે પૂર્વ મંત્રી તેમજ દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુભાઈ ખાબડ, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, એસીએફ મિતેશ પટેલ, દાહોદ ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા, નાયબ પોલીસ અધિક્ષક, નગરપાલિકા ચીફ ઓફિસર, દેવગઢ બારિયા પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત એસટી ડેપોના મેનેજર સહિત એસટી સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।